હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે વાસ્તુશાસ્ત્ર. વાસ્તુ એટલે રહેવાની જગ્યા, શાસ્ત્ર એટલે બુક. ને હજી સારું રીતે કહે તો આર્ટ ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ આર્કિટેક્ચર. બહુ સિમ્પલ વસ્તુ છે. જૂનામાં જૂનું ઇન્ડિયાનું સાયન્સ છે. ઇટ ઇઝ એન ઇન્સેપરેબલ સાયન્સ ઓફ આર્કિટેક્ચર, સ્પેસ પ્લાનિંગ એન્ડ સેક્રેટ કન્સ્ટ્રક્શન, એટલે ધાર્મિક જગ્યાને કઈ રીતે બનાવવી. આજે આખી દુનિયા એને ઇમ્પોર્ટન્સ આપે છે. વાસ્તુશાસ્ત્ર ઓફ ઇન્ડિયા ઇઝ બિંગ રેકોગ્નાઇઝ, ડિગ્નિફાઈડ એન્ડ પ્રેઇઝ બાય મેની કન્ટ્રીઝ ઓફ વર્લ્ડ. ને આજે છે એ સબ પાર્ટ છે. કેનો સબ પાર્ટ છે? એસ્ટ્રોલોજીનો. ઇન્સેપરેબલ, અલગ ના કરી શકો. ઇન્સેપરેબલ પાર્ટ ઓફ એસ્ટ્રોલોજી, કમ્બાઇનિંગ સાયન્સ, સ્પિરિચ્યુઅલિટી એન્ડ આર્કિટેક્ચર. હવે આ સાયન્સ હવે ભૂલાઈ ગયું હતું, તો એને રાજસ્થાનના જે મેવાડના રાજા છે રાણા કુંભા, એમને રિવાઈવ કર્યું. રિવાઈવ એટલે પાછું ઉપયોગમાં લેવું, જીવતું કર્યું. કઈ સેન્ચુરીમાં? તો કે 5th સેન્ચુરીમાં. હવે જે ભગવાન વિશ્વકર્મા છે એ એવું માનવામાં આવે છે કે દેવતાઓના પહેલા આર્કિટેક્ટ હતા. ભગવાન વિશ્વકર્મા, ધ ડિવાઇન આર્કિટેક્ટ, ડિવાઇડેડ વાસ્તુશાસ્ત્ર ઇન્ટુ 8 સેક્શન. હવે જોઈએ કે વાસ્તુશાસ્ત્રના 8 ભાગ ક્યાં ક્યાં છે. તો સૌથી પહેલાં સિલેક્શન ઓફ પ્લેસ, કે જગ્યા, કઈ જગ્યાએ કન્સ્ટ્રક્શન કરવું એ કેવી છે. બીજું આવે શેપ્સ, વાસ્તુ મંડલા. ત્રીજું ટેમ્પલ્સ, મંદિર નિર્માણ. ચોથું આવે ડાઇનિંગ રૂમ, ભોજન ગૃહ, જમવાનું. પાંચમું બેડરૂમ, શયન ગૃહ. છઠ્ઠું આવે બ્રહ્મસ્થાન, સેન્ટ્રલ હોલ. સાતમું આવશે ટાઉન પ્લાનિંગ, નગર યોજના. અને આઠમું પ્રિન્સિપલ ઓફ પ્રોપોર્શન. ને આમાં કન્ટ્રીબ્યુટર્સ કોણ છે વાસ્તુશાસ્ત્રમાં? તો કે બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા. ઓલ મેડ યુનિક કન્ટ્રીબ્યુશન ટુ વાસ્તુશાસ્ત્ર. તો ઇન શોર્ટ, વાસ્તુશાસ્ત્ર શું છે? કે આર્ટ ઓફ આર્કિટેક્ચર અને કન્સ્ટ્રક્શન. જેટલી વસ્તુ છે, પેલેસીસ, હાઉસ, એ બધું કેમ બનાવવું એનું વિજ્ઞાન છે. ચલો, સાઇનિંગ ઓફ ફોર ટુડે. ગુડ બાય.